અહીંયા ફૂલ ચડતા સારી મંદિર આવે છે મેળીમાનું. ફૂલ ચડતા જ જોવા મળે. આટલું મોટું ગુફા છે તે પાર્કિંગ નાનું પડે છે અને પોલીસ સાઈડ પણ એટલું છે. આ ગાડીઓ, રિક્ષાઓ, બાઈકો, પાણી ભરલા છે બનતી. તો વેડી રાખી તમને પણ આવું ક્યાંક દેખાય તો પાણી વેળો ચકલાને નાખો તો ભરવું ના. તો અમે દર્શન કર્યા, તમે પણ દર્શન કર્યા. જ્યાં લાખો લોકોના દુઃખ છે અને લાખો લોકોના માનતા માનવાથી લાખો લોકોના જીવ પણ બચી જાય છે. એ એવા સ્થળ ઉપરથી આભાધામમાં જવાનું છે. ત્યાં કેટલું પબ્લિક રવિવારે આજે આવે છે અને અનોખી પબ્લિક લોકો દૂર દૂરથી આવતું હોય છે. તેમના એકવાર જો માનતા રાખવાથી તમે ભલભલા દવાખાના ડૉક્ટર છૂટી પડે તો એવા જીવતા ઊભા કરે, મરેલા હોય તો પણ જીવતા ઊભા કરે. એ ભૈયાદેવના તાકાત છે અને એ સ્થળ ઉપર આપણે જવાના છીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને બ્લોગ આજે બહુ મસ્ત થવાનો છે, દર્શન પણ થવાના છે. અને ભૈયાદેવના સાનિધ્યમાં અત્યારે તો હજારોથી વધુ પબ્લિક હોય છે અને ત્યાં પબ્લિક પણ ઘણું બધું છે. દર્શન કરવા માટે પણ લાઈન લાગીએ છીએ. તો આપણે તમને બની રહેજો કેટલું પબ્લિક આવી છે તે રીતની છે. અને ત્યાં એટલે માનતા માનવા આવે છે ત્યાં જ્યાં એકવાર બાપાનું નામ પડી જાય તો તમારે ભલું દુઃખ હોય તો દૂર થઈ જાય. ગમે જેવું દુઃખ હોય અને જો બાપાનું હોય તો 100% દૂર થાય. અને એકવાર બાપાનો માનતા રાખ્યા પછી ગમે તેવું દુઃખ દૂર તો થઈ જ જાય, પણ તમે ખાલી યાદ કરો તો પણ દુઃખ થઈ જાય. તો ચાલો એક સ્થળ ઉપર તમે લઈ જઈએ, કન્ટિન્યુ બની રહેજો. રિક્ષા રેડી છે ને લાંબા જવા તૈયાર છે. અને જો ઘેર મમ્મી લોટ બંધે છે અને ચોરી એવું બધું ખોલાય છે. એક બે જણા ચોરી ખોલે, એક જણા લોટ બધા કે બંડી મને હાલ નહીં લાગતી. તો તૈયારી છે અત્યારે, વાંધો નહીં ઓગતો આપણે ઓપન કે ના બધા. તો ચાલો કન્ટિન્યુ બંધ જોઈએ, લોકો જોઈએ મજાક મસ્તી તો અમારા પરિવાર ફેમિલી ચાલે છે. રિક્ષા તો ચાલો પછી ફોન આવી ગયો છે લોબા જવાનો અને આપણે વધીને જવાનું છે. દર્શન પણ થઈ જાય અને બ્લોક પણ મળી જાય. જય માતાજી. ચાલો પાર્કિંગ રિક્ષા હોય ત્યાં સાધનો આવી ગયા. જે મૂકવાની પણ જગ્યા નહીં જોઈ શકો છો. અહીંયા એટલું પાર્કિંગ છે. બહારથી મોડીને આવી સુધી પાર્કિંગ એટલું છે. દર્શન કરવા જવું છે પણ જોઈએ પેલા આવી જાય એટલે. અને જોઈ શકો સામે મંદિર, આ છે સામે મંદિર. અને પાર્કિંગ તમને બતાવી દઉં કેટલી રિક્ષા છે. આ બાજુ એટલું છે અને રિક્ષા આવતી જ રહે. પાર્કિંગ છે. આટલું મોટું ગુફા છે તે પાર્કિંગ નાનું પડે છે અને પોલીસ સાઈડ પણ એટલું છે. આ ગાડીઓ, રિક્ષાઓ, બાઈકો અલગ. અને આ મંદિર ભૈયાજીનું દર્શન કરવા જવાનું છે. અને જોઈ શકો છો પાર્કિંગ જ એટલું મોટું છે તો પબ્લિક પેલી સાઈડ કેટલું બધું હોય છે. અને આપણી રિક્ષા મિલદેશ હોય તો આમ બેવા લાયક જગ્યા પણ જોરદાર છે. સુવિધા ફૂલ છે, પાર્કિંગની પણ સુવિધા છે, બેવા લાયક પણ સુવિધા છે. તો જઈએ, કન્ટિન્યુ બને રહેજો. જય ભૈયાદેવ. રવિવાર છે ને કેટલું પબ્લિક છે તમે જોઈ શકો છો. મંદિરમાં આટલું અત્યારે બપોરના 12 વાગ્યા પ્રસાદ મળે છે બધું છે. અને આટલો તાપ હોવા છતાં બધું પબ્લિક આવે છે કારણ કે અહીંયા એવો માનતા છે અને રવિવારે આટલું પબ્લિક હોય છે. તો આટલું પબ્લિક, આટલી શ્રદ્ધા અને આટલો વિશ્વાસ છે તો યાદ કરતા જ કામ થઈ જાય. આ છે મેઘમાનું મંદિર, દર્શન કરી લેજો. આ મંદિર ક્યાં આવેલું છે તો સાબરમતીના બ્રિજના છેડે આ મંદિર આવેલું છે. તો અમે દર્શન કર્યા, તમે પણ દર્શન કર્યા. ખૂબ દયા છે. તો આજે રવિવારનો દિવસ છે અને મેળીમાના દર્શન થઈએ. મેળી માતાના પત્તા ખૂબ છે અને દયા છે. અને ત્યારે આપણે તરત છે માતાજી થોડા દિવસ પહેલાં આવ્યા ખુલ્લા શહેરે અમદાવાદ હાઈવે અને સૌરાષ્ટ્ર છે ત્યાં આ મંદિર આવેલું છે અને આ હાઈવે રોડ છે.
તો જોઈ શકો છો આ મંદિર અહીંયા રોડ ઉપર છે. આપણે રિક્ષા એ પાર્કિંગ છે અને આ ફૂલ ચડતા મંદિર આવે છે રેડીમાનું. ફૂલ ચડતા જ આ જોવા મંદિર રેડીમાનું આવે દર્શન કરવા ડ્રાઈવર દર્શન કરવા. તો નવા તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મંદિર સાથે આપણે દર્શન કરાવીશું અને નવા નવા સ્થળ ઉપર લઈ જઈશું. ચાલો હવે જઈએ. તો પાણીના કુંડ છે અહીંયા પીડાઈએ છીએ. ઘણા કબૂતર કાપેલો ચરવા આવે છે અને આ વખતે સેવો નથી લાયા અને જોઈ શકો છો પાણીના કુંડ છે. તો આપણે ભરીએ અડધા થઈ ગયા છે. અમુક ભરતા જ હોય તમારા મારા જેવા. તો ઘણા બધા પક્ષી આવે છે અને એ બધા કુંડ જેમ જેમ ખાલી થાય એમ ભરાતા જ રહેશે. આપણે ઠંડુ પાણી ભરલા છે બેનથી. તો વેડી રાખી તો તમને પણ આવું ક્યાંક દેખાય તો પાણી વેળો ચકલાને નાખો. તો ભર ઉનાળો છે એટલે પાણી ચકલાને જોઈએ. તો આપણે ચોખ્ખું પાણી અને ઠંડુ અહીંયા વેળ્યું છે. અને આ ડેડી માતાનું મંદિર અને સામે જ અહીંયા પણ આપણે રિક્ષા ઉભી કરીને આ પાણી વેળવા જતા. તો જય માતાજી, કન્ટિન્યુ બને રહેજો. જય માતાજી. ચો આ ગાય દીશું ગાય ચો ગાય ઈ જાજો હું લેતો ગાય ને લેતો શું કરે ગાય શું લાયા હગો તો સોણ વહરાત આવે એક દિવસ તો સોને પીરા કરી નાખે. વહરાત તૈયાર થઈ ગઈ છે. જો સોના હે સોના ઓનલાઈનમાં મળે સારું. અને કોતરા પડ્યા હે. હા કેટલા હો ધાબા ઉપર જવું એ હે જો ઓલે હોય ગાય આ પણ સોના જ છે. સોના કોતરા ભરી નાખ્યા છે. હું આમ લગાડવા થાય બોમ્બો માટે ઘરમાં મારા અને અમારા નીચાડે ખેતર છે અને મારા ઘરની જ નીચે. તો અહીંયા ગેટ જોઈ શકો છો. આ ખેતર છે અને આ ગામ પહેલાં પણ અગાઉ બ્લોગમાં આપણે બતાવ્યું છે. અને આ ક્યાં લીંબુ બતાવું તો લીંબુ તોડવા આવ્યા છે પણ લીંબુડી ઘણી હુકાઈ છે કારણ કે પાણી વગર. લીંબુ ઘણા બધા આવ્યા છે તમે બતાવી દો કેટલા બધા. એ ના તોડી લ્યા ના તોડી કોટા વાગતી મોટા થવા દે પાણી વીડી જશે કાલે. તો કોઈ ધ્યાન આપ્યું નહીં. લીંબુ ઘણા બધા છે પણ પાણી વગર સુકાઈ ગઈ છે એટલે આને પાણી વેચીને ફરી તો ભાણો છે બહુ. અને હવે જઈએ આપણે ઘેરે કારણ કે લેબુડી જોવા હતા પેશો છે લેબુડી બતાવી. પવન પણ મસ્ત આવે છે. ઘેર જવાનું પણ મન ના થાય. ઘેરે પણ આવો જ આવે છે પણ અહીં વધારે આવે છે કારણ કે ઝાડવા આ સાઈડ છે આ સાઈડ બધું ખુલ્લું છે એટલે અહીં પણ આવે છે. આપણા ઘેર પણ જબરજસ્ત ફોન આવે છે. તો ફાઇનલી મિત્રો આ બ્લોગ પસંદ આવે તો લાઈક બધાને ફરી મળીએ નવા બ્લોગ સાથે અને અવનવા બ્લોગ અમારી ચેનલમાં આવતા રહેશે. તો નવા સ્થળ પર નવા બ્લોગ હવે તો ડેલી બ્લોગ છે તો સબસ્ક્રાઈબ કરી દેજો. ન હોય તો જય માતાજી. ફરી મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.